બે દિવસ પહેલાં જંતર મંતર દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાનો હક મેળવવા માટે ધરણા ઉપર અને ઉપવાસ ઉપર બેઠા હતા. સામાજિક કાર્યકર આ દેશના સોનુ વાંચુંગ સર એ પણ પોતે ભૂખ હડતાલ કરી અનશનનો ત્યાગ કરી અને ઉપવાસ ઉપર બેઠા હતા. ત્યારે આ કેન્દ્રની ભાજપ સરકારના તાનાશાહી તમે એટલી જુઓ કે જ્યારે પણ કોઈ એ લોકો સામે અવાજ ઉપાડે તો તરત જ એને ઉપાડી અને લઈ જાય છે. સોનુ વાંચુંગ સાહેબને હોસ્પિટલમાં દાખલ કરીને અનશન તોડવાની વાત કરી, પણ આજે પણ તેઓ અનશન ઉપર છે. અને વિદ્યાર્થીઓ ઉપર જે લાઠી ચાર્જ કર્યા છે એ ખરેખર આર્મી ફોર્સ તો નથી જ, ક્યાંક ને ક્યાંક આરએસએસના ગુંડાઓ વગર નેમપ્લેટ વગર વર્દી પહેરીને આ વિદ્યાર્થી ઉપર જે રીતનો લાઠીચાર્જ કર્યો છે આ દેશ માટે શરમજનક કહી શકાય. અને દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન બંનેને રાજીનામું દેવું જોઈએ, કારણ કે આવી ઘટનાઓ આ દેશમાં ક્યારેય પણ બની નથી કે વિદ્યાર્થીઓ ઉપર આરએસએસના ગુંડાઓ વર્દીમાં પાછા જઈ અને લાઠીચાર્જ કરે. એમાં એક વિદ્યાર્થી તો અત્યારે પણ વેલેન્ટરી ઉપર દિલ્હીમાં છે. ગઈકાલે પણ વિપક્ષ નેતા એમની મુલાકાતે ગયા હતા. પછી વડાપ્રધાન આવાસની બારે પણ તેઓ ધરણા કર્યા, તો એમની પણ ડિટેન કરીને ઉપાડ્યા કે આ દેશની અંદર સાચું બોલવું, સરકારનો વિરોધ કરવો એ ગુનો છે. અને ક્યાંક ને ક્યાંક પોલીસ ખાતું પણ, હું કહું છું ત્યાં સુધી પોલીસ ખાતું પણ આ સરકાર સાથે જોડાયેલી છે. કારણ કે પોલીસ, જો તમે સરકારની સામે અવાજ ઉપાડો એટલે તરત જ પોલીસ તમને ઉપાડી જાય, ખોટા કેસમાં ફસાવવાના પ્રયત્નો કરે. જો આવી જ રીતે ચાલશે તો આ દેશમાં ફરી એકવાર ક્રાંતિ થશે. અને હું કહું છું કે દિલ્હીની જે જંતર મંતરની ઘટના ઘટી છે એ ઘટનાની અંદર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ ત્રણેયને રાજીનામું દેવું જોઈએ. એક તો નીટના પેપર ફૂટી જાય, દરેક પેપરો ફૂટી જતા હોય છે. અને હવે વડાપ્રધાન પોતાનો મૌન તોડીને એમ કીધું કે બુલેટ પ્રૂફ બનાવશું ને વિદ્યાર્થીઓને કોઈને અન્યાય થવા નહીં. તો વડાપ્રધાનશ્રીને હું પૂછવા માગું છું, તમે વિદેશમાં આટલી બધી યાત્રાઓ કરી ત્યારે પણ વિદ્યાર્થીઓ બધા ઉપવાસ ઉપર બેઠા હતા, ધરણા ઉપર બેઠા હતા, તો તમારી પાસે એટલો પણ સમય ન મળ્યો કે તમે ત્યાં જઈને એની મુલાકાત કરો? એનો શું પ્રશ્ન છે સાંભળો. અને સંસદના પહેલે દિવસે જ્યારે એ લોકો ઘેરાવ કરવાના હતા વિદ્યાર્થીઓ, ત્યારે પાછલા દરવાજેથી 56 ઇંચના છાતીવાળા વડાપ્રધાન જેને કહે છે એ વડાપ્રધાન 5 ઇંચની છાતી કરી અને પાછલા દરવાજેથી ગાડીનો કાફલો લઈ અને ચાલી ગયા. એક બાજુ દેશના લોકોને કહે છે કે તમે પેટ્રોલ બચાવો અને પોતાની સાથે 10-10, 12-12 ગાડીઓ ફોર વ્હીલર લઈને ફરતા હોય તો આપણે આ દેશમાં શું સમજવું? મહિલાઓ ઉપર, 16 વર્ષની વિદ્યાર્થીનીઓ ઉપર પણ ક્યાંક ને ક્યાંક લાઠીચાર્જ થયો છે. આજે એટલા બધા ત્યાં વિદ્યાર્થીઓ હેરાન છે. ગુજરાતની અંદર પણ અનેક પેપરો ફૂટ્યા છે. ઘણા બિચારા સારા વિદ્યાર્થીઓ છે, એણે પરીક્ષા આપી પાસ થયા છે, છતાં એ પેપર ફૂટી જાય ત્યારે નિરાશ થઈ જાય છે. આ સરકારનો માત્ર ને માત્ર એક જ ઈરાદો છે કે એમના સંગઠનના જે લોકો હોય એમના છોકરાઓને સરકારી નોકરી મળવી જોઈએ. ગરીબ કે અન્ય મધ્યમ વર્ગના કોઈ બાળકને નોકરી ન મળવી જોઈએ. આ સરકારનો ધ્યેય છે, કારણ કે તો જ તંત્ર એ લોકોના કાબૂમાં રહે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. હું ફરીવાર કહું છું કે અમે જંતર મંતરમાં બેઠેલા વિદ્યાર્થીઓનું સમર્થન કરીએ છીએ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ. અને હજી પણ અમે જરૂર પડશે ભુજની અંદર પણ જે વાતાવરણ ઊભું થયું છે એ વાતાવરણ સાથે પણ અમે પણ છીએ. અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરશે તો એમાં પણ અમે જોડાશું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.